હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં પાઠ નંબર 6 સજીવોમાં શ્વસન એની આપણે આઈડિયલ સ્વાધ્યાયપોથી આજે આપણે સોલ્વ કરાવશું. બરાબર છે? જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. ચાલો તો સૌથી પહેલાં આપણને આપેલા છે 1-2 વાક્યના ઉત્તર. MCQ આવે છે પણ એ પાછળથી આવશે, એટલે ખોટી ચિંતા કરશો નહીં. ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. 1-2 વાક્યના ઉત્તર. એમાં પહેલો છે, સજીવનો સૌથી નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જણાવો. તો એના જવાબમાં આવશે કે સજીવનો સૌથી નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. રચના એટલે કે બનાવે અને ક્રિયા એટલે કે કામ કરે. તો એક કયો એકમ આવશે આપણા શરીરનો? તો કે કોષ આવશે. પછી બીજા નંબરનું, કોષીય શ્વસન એટલે શું? તો એના જવાબમાં કે શ્વાસોશ્વાસ દરમિયાન આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં અને અંતે દરેક કોષોમાં પહોંચે છે. આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને શું કરે છે? તો કે તોડવામાં મદદ કરે છે. અને આ કોષમાં ખોરાકના કણને તોડીને શું મુક્ત થાય છે? તો કે ઉર્જા મુક્ત થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે કોષીય શ્વસન કહેવાય છે. કે આપણે જે ખોરાક લીધો હોય એ આપણા શરીરની અંદર જાય, ત્યારબાદ આપણે શ્વસન કરીએ એટલે આ બધું શ્વસન દ્વારા શું થાય? તો કે ખોરાકના કણો હોય એ તૂટે છે અને એમાંથી શું મુક્ત થાય છે? તો કે ઉર્જા મુક્ત થાય છે. અને એ ઉર્જાનો આપણે કામ કરવામાં કે કોઈ પણ ક્રિયા કરવામાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. પછી આગળ આવે છે ત્રીજું, સમીકરણ પૂર્ણ કરો. ચાલો, ગ્લુકોઝ ઓક્સિજનની હાજરી હોય ત્યારે શું બને? તો કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય છે. પછી આગળ ચોથું, અજારક જીવી એટલે શું? ઉદાહરણ આપો. એના જવાબમાં કે જે સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરી શકે અને જીવી શકતા હોય તો તેમને શું કહેવાય છે? તો કે અજારક જીવી કહે છે. કે જેમને ઓક્સિજનની જરૂર પડતી હોય નહીં. દાખલા તરીકે ઈસ્ટ અને ફૂગ કે જે ઓક્સિજન વગર પણ જીવી શકે છે. પછી આગળ 5મા નંબરનું, વાઇન અને બિયર બનાવવા શાનો ઉપયોગ થાય છે અને શા માટે થાય છે? તો કે વાઇન અને બિયર બનાવવા માટે એક કોષવાળા સજીવ ઈસ્ટનો ઉપયોગ થાય છે. ઈસ્ટ અજારક શ્વસન કરે છે, એટલે કે એમાં ઓક્સિજનની જરૂર પડતી નથી. આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ એટલે કે ઇથેનોલ બનતો હોય છે. પછી આગળ, શ્વાસોશ્વાસ એટલે શું? તો એના જવાબમાં કે શ્વાસોશ્વાસ એટલે શ્વસનાંગો એટલે કે દાખલા તરીકે નાક હોય, બરાબર, કોઈ પણ પ્રાણીનું, એના દ્વારા ઓક્સિજન યુક્ત એટલે કે ઓક્સિજન સાથે હવા અંદર લેવી અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી, એને શું કહેવાય છે? તો કે શ્વાસોશ્વાસ કહેવામાં આવે છે. ઓક્સિજન અંદર લેવો અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવો શ્વસનાંગો દ્વારા, તો એને શ્વાસોશ્વાસ કહેવામાં આવે છે. પછી 7મું, શ્વાસ અને ઉચ્છ્વાસ એટલે શું? તો એના જવાબમાં કે ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લેવી એટલે શ્વાસ કહેવાય અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવી એટલે એને શું કહેવાય છે? તો કે ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. પછી આગળ 8મું, શ્વસન દર એટલે શું? એના જવાબમાં કે 1 મિનિટમાં વ્યક્તિ દ્વારા થતી શ્વાસોશ્વાસની ક્રિયાના દરને શું કહેવાય છે? તો કે શ્વસન દર કહેવામાં આવે છે. કે 1 મિનિટમાં વ્યક્તિ કેટલી વાર શ્વાસ લે છે એ ક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે શ્વસન દર કહેવામાં આવે છે. પછી આગળ 9મું, શ્વાસોશ્વાસની ક્રિયામાં કયા કયા અંગોનું હલનચલન સંકળાયેલું છે? એટલે કે શ્વાસોશ્વાસ થતો હોય ત્યારે કયા કયા અંગો હલનચલન થતા હોય છે? તો કે શ્વાસોશ્વાસની ક્રિયામાં ઉરોદર પટલ અને છાતીના પાંસળી પિંજરનું હલનચલન સંકળાયેલું હોય છે. ઉરોદર પટલ જે ફેફસાની નીચે આવેલો હોય છે, બરાબર, અને છાતીના પાંસળી એટલે કે છાતીના આપણે ફેફસાની બહાર જે હાડકાં આવેલા હોય છે એ પાંસળી પિંજર કહેવાય, એનું હલનચલન થાય છે. પછી આગળ 10મું, મનુષ્યના શ્વસન તંત્રના અંગો જણાવો. હવે આપણે શ્વાસ લઈએ તો ક્યાંથી હવા પહોંચે છે તેના વિશે. તો કે મુખ્ય અંગો એટલે કે મેઇન અંગો, પહેલું તો નાસિકા છિદ્ર એટલે કે નાકના છિદ્રમાંથી, પછી બીજું નાસિકા કોટળ, ત્રીજું પછી શ્વાસ નળી, પછી ચોથું ફેફસા,
પછી સહાયક અંગો એટલે કે હેલ્પ કરે, મદદ કરે. કોણ? તો કે પાંસળીઓ. અને બીજું શું આવશે? તો કે ઉરોદર પટલ. આ દરેક અંગો શું કરે છે? તો કે શ્વસન તંત્રમાં ભાગ લે છે. પછી આગળ 11મું, આપણે ઉચ્છ્વાસ દરમિયાન મુખ્યત્વે કયા પદાર્થો બહાર કાઢીએ છીએ? તો કે આપણે ઉચ્છ્વાસ દરમિયાન ફેફસામાંથી મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, બાષ્પ એટલે હવા અથવા તો વરાળ, અને બાકીની હવા બહાર કાઢીએ છીએ. પછી આગળ 12મું, અવલોકન જણાવો કે તાજા બનાવેલા ચૂનાના નીતરિયા પાણીમાં નળી દ્વારા ફૂંક મારવાથી, હવે ચૂનાનું પાણી હોય એમાં નળી દ્વારા ફૂંક મારો તો શું થાય એ આપણે અવલોકન કરવાનું છે. તો કે ફૂંકમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના પાણી સાથે શું કરશે? તો કે રાસાયણિક પ્રક્રિયા કરશો. જ્યારે તમે ફૂંક મારશો ત્યારે તમારા શ્વાસ જે બહાર કાઢ્યો હોય એમાં કાર્બન ડાયોક્સાઇડ હોય એ શું કરશે? તો કે ચૂના સાથે પ્રક્રિયા કરશે અને કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અને અદ્રાવ્ય એટલે કે કોઈનામાં ઓગળે નહીં એવો ઘન પદાર્થ બનાવશે. તેથી પાણી કેવું થશે? તો કે દૂધિયું બને છે. પછી આગળ 13મું, અવલોકન જણાવો, પારદર્શક સાદા કાચ પર ઉચ્છ્વાસ કાઢવાથી. પારદર્શક એટલે કે જેની આપણે આરપાર જોઈ શકીએ એ કાચને શું કહેવાય? તો કે પારદર્શક. એવા કાચ ઉપર તમે શ્વાસ બહાર કાઢો તો શું થાય? તો એના જવાબમાં આવશે કે ઉચ્છ્વાસમાં રહેલી બાષ્પ સાદા કાચની ઠંડી સપાટીના સંપર્કમાં આવતી પાણીના સૂક્ષ્મ કણો રચાવાથી પારદર્શક કાચ કેવો થાય છે? તો કે ઝાંખો પડે છે. આપણને ખબર છે કે આપણે શિયાળાની અંદર તમે કરતા હોવ છો, બરાબર? શ્વાસને આપણે કાચ ઉપર આમ કાઢીએ તો શું થાય છે? તો કે અહીંયા તમને પાણીના કણો અથવા તો બાષ્પ આપણને જોવા મળે છે. પછી આગળ 14મું, કયા કયા પ્રાણીઓ માનવીની જેમ ફેફસા ધરાવે છે? દરેક પ્રાણીઓ કે ફેફસા ન ધરાવે, પણ કે જે ધરાવે છે એમના આપણે મનુષ્યની જેમ એના આપણે નામ લખવાના છે. તો કે કોણ કોણ આવશે? તો કે હાથી, સિંહ, ગાય, બકરી, દેડકો, ગરોળી, સાપ, પક્ષીઓ એ ઉરસ ગુહાની અંદર શું ધરાવે છે? તો કે ફેફસા ધરાવે છે. પછી આગળ, વંદાના શરીરની બંને બાજુ આવેલા છિદ્રોને શું કહેવાય છે? તો કે વંદાના શરીરની બે બાજુ આવેલા છિદ્રોને શ્વસન છિદ્ર કરે છે. ત્યાંથી તે શું કરતો હોય છે? તો કે શ્વાસ લેતો હોય છે. ચાલો પછી આગળ આવે છે 9મો પ્રશ્ન, વ્યાખ્યા આપો. એમાં પહેલું છે જારક શ્વસન. જારક શ્વસન એટલે કે ઓક્સિજનની હાજરી હોય, અને અજારક શ્વસન એટલે કે જેમાં ઓક્સિજનની હાજરી હોય નહીં. એના જવાબમાં જારક શ્વસનમાં કે જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને શું કહેવામાં આવે છે? તો કે જારક શ્વસન કહેવાય છે. કે ઓક્સિજનની હાજરીથી જે આપણે ખાધું હોય એ ખોરાકના કણો તૂટે ને એમાંથી ગ્લુકોઝનું શું થાય? તો કે વિઘટન થાય છે. એને શું કહેવામાં આવે છે? તો કે જારક શ્વસન કહે છે. જો ખોરાકનું દહન ઓક્સિજનની હાજરીમાં થાય તો પણ તેને શું કહેવામાં આવે છે? જારક શ્વસન કહેવામાં આવે છે. પછી આગળ બીજું, અજારક શ્વસન કે જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય. ગ્લુકોઝનું વિઘટન થાય ખરું, પણ શેમાં? તો કે ઓક્સિજન વગર. તો એને શું કહેવામાં આવે છે? તો કે અજારક શ્વસન કહેવામાં આવે છે. પછી આગળ 9મો પ્રશ્ન, માગ્ય મુજબ ઉત્તર આપો. એમાં પહેલું, જુદી જુદી પ્રવૃત્તિઓને વધતા જતા શ્વસન દર પ્રમાણે ગોઠવવાના ક્રમ આપો. કે વધતા જેમ જેમ હરવે હરવે શું થાય? તો કે શ્વસન દર વધતો જાય. એમાં પહેલું આવશે રાત્રિ દરમિયાન સૂઈ જવું એટલે કે આપણો શ્વસન દર ધીમો હોય. પછી બીજું, ખુરશી ટેબલ પર લખવાનું કાર્ય કર્યા પછી ત્યારે પણ શું હોય? તો કે પહેલાં કરતાં બીજામાં શ્વસન દર કેવો હશે? વધારે. પછી ત્રીજું, કપડાં ધોયા પછી ત્યારે આ બીજા કરતાં પણ ત્રીજાનો શ્વસન દર વધુ હોય. પછી સૌથી લાસ્ટમાં 100 મીટર દોડ્યા પછી એટલે આપણને હાફ ચડે છે, બરાબર છે? ત્યારે શ્વસન દર કેવો હોય છે? તો કે એકદમ વધુ હોય છે. એટલે આને આવશે 4 નંબર. ચાલો બીજા નંબરનો પ્રશ્ન, વાક્યો પૂરા કરો. એમાં પહેલું, આપણે શ્વાસ લઈએ ત્યારે હવા નાસિકા છિદ્ર દ્વારા ક્યાં જાય? તો કે નાસિકા કોટરોમાં પ્રવેશે છે. પછી બીજું, નાસિકા કોટરમાંથી હવા શ્વાસ નળી દ્વારા ક્યાં જાય? તો કે ફેફસામાં પહોંચે છે. પછી ત્રીજું, ફેફસા ઉરસ ગુહામાં પાંસળીઓ દ્વારા ઘેરાયેલા અને રક્ષાયેલા હોય છે, તેથી તેને નુકસાન ગમે એવા તમે ઠેકડા મારો તો પણ ફેફસાને કંઈ નુકસાન પહોંચે નહીં, કારણ કે તેનું ફરતે શું આવેલી હોય છે? તો કે રક્ષક જેવું પાંસળીઓ આવેલી હોય છે. પછી આગળ ચોથું, ઉરસ ગુહા બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે. પછી પાંચમું, ઉરોદર પટલ ઉરસ ગુહાના ક્યાં આવેલું હોય છે? તો કે તળિયે આવેલું હોય છે. પછી છઠ્ઠું, માછલી ઝાલરો દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે, જેથી કરીને એને ઉપર આવવું હોય તો બહુ લાંબા સમય પછી ઉપર આવે છે.
બરાબર, જ્યારે વધારે ઓક્સિજનની જરૂર પડે ત્યારે. બાકી ત્યાં સુધી તો શું કરતી હોય માછલી, તો કે પાણીની અંદર જે ઓગળેલો ઓક્સિજન હોય એ ઝાલર દ્વારા શું કરે છે, તો કે મેળવે છે. પછી આગળ 7મું, ઝાલરો એ બહારની તરફ નીકળેલી પ્રલંબિત ત્વચા છે. પ્રલંબિત એટલે લાંબી હોય, એકદમ લાંબો ટુકડો હોય, તો એવી ત્વચા છે. પછી આગળ 8મું, ઝાલરો રુધિર વાહિનીઓ સાથે શું હોય છે, તો કે સંકળાયેલી હોય છે. પછી આગળ 3જા નંબરનું, નીચેના શબ્દ સમૂહ વાંચી તેના નામ લખો. પેલું, કીટકમાં હવાની નળી, તો એને શું કહેવાય, શ્વાસ નળી કહેવાય. પછી બીજું, ઉરસ ગુહાની આજુબાજુનું કંકાલ, તો એને શું કહેવાય, પાંસળી કહેવાય. પછી ત્રીજું, ઉરસ ગુહાની તળિયે આવેલા સ્નાયુઓ, તો એને શું કહેવાય, ઉરોદર પટલ કહેવાય. પછી ચોથું, પર્ણની સપાટી પર આવેલા નાના છિદ્રો, તો એને શું કહેવાય, પર્ણરંધ્ર કહેવાય, જ્યાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થતી હોય છે. પછી 5મું, કીટકોમાં શરીરની બંને બાજુએ આવેલા છિદ્રો, તો એને શું કહેવાય, શ્વસન છિદ્રો. પછી 6થું, મનુષ્યમાં આવેલા શ્વસનાંગ, તો એને શું કહેવાય, ફેફસા કહેવાય. પછી આગળ 7મું, જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ તો એને કહેવાય નાસિકા છિદ્ર. નાસિકા એટલે નાક, છિદ્ર એટલે કે કાણું. પછી 8મું, એક અજારક સજીવ, તો એનું નામ આવશે ઈસ્ટ. પછી 9મું, શ્વાસ નળી ધરાવતું એક સજીવ, તો એનું નામ આવશે કીડી. ચાલો હવે આવે છે વિકલ્પો, તમારા ફેવરિટ. જો વિડીયો ગમે તો એક લાઇક કરો, શેર કરો અને વિડીયો તમારા મિત્રો સુધી પણ પહોંચાડો, જેથી કરીને આપણે બીજાને હેલ્પ થઈ શકે. ચાલો તો હવે આપણે જોઈએ વિકલ્પો. પેલું, અજારક શ્વસનમાં કયો પદાર્થ બને છે, તો જવાબ આવશે સી, આલ્કોહોલ. આલ્કોહોલ એટલે કે દારૂ, સી. પછી બીજા નંબરનું, સ્નાયુઓમાં થતા અજારક શ્વસનમાં કયો પદાર્થ બને છે, તો જવાબ આવશે સી, લેક્ટિક એસિડ. પછી ત્રીજા નંબરનું, ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાય છે કારણ કે તેમાં શેનો ભરાવો થાય છે, તો જવાબ આવશે સી, લેક્ટિક એસિડનો. બરાબર છે. આપણને બહુ એકદમ ફાસ્ટ દોડીએ એટલે એકદમ પગ ભરાઈ જાય, દુખવા માંડે, એવું શું કામ થાય, તો કે આપણા પગની અંદર સ્નાયુ ખેંચાઈ જાય અને સ્નાયુની જગ્યાએ કોણ આવી જાય, તો કે લેક્ટિક એસિડ, જેના લીધે આપણા પગ ખૂબ જ દુખે છે. પછી આગળ ચોથું, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર ખાલી જગ્યા હોય છે. એકદમ આરામ કરતા હોય, સૂતા હોય ત્યારે તો કેટલો હોય શ્વસન દર, તો કે 1 મિનિટની અંદર 15 થી 18 વખત આપણે શ્વાસની આપલે કરતા હોઈએ છીએ. પછી 5મું, ભારે કસરત દરમિયાન શ્વસન દર કેટલો હોય છે, તો કે ઝાઝો હોય છે. કેટલો, તો કે 25 જેટલો હોય છે. પછી આગળ 6થા નંબરનું, પર્વતારોહકો એટલે કે પર્વત ઉપર ચડતા હોય તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે, તો એનો જવાબ આવશે બી, તો કે વ્યક્તિ માટે ઉપલબ્ધ હવાનું પ્રમાણ તે જમીનની હવા કરતાં કેવું હોય છે, તો કે ઓછું હોય છે. પર્વત ઉપર જાઓ તો હવા એકદમ કેવી થતી જાય, ઓછી થતી જાય, પાતળી થતી જાય, તેથી હારે ઓક્સિજનને લઈ જવો પડે છે. પછી આગળ 7મા નંબરનું, આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા કોના દ્વારા નાસિકા કોટરમાં પ્રવેશે છે, તો જવાબ આવશે બી, નાસિકા છિદ્ર દ્વારા. પછી 8મું, ફેફસા ખાલી જગ્યામાં આવેલા છે જે પાંસળીઓથી રક્ષાયેલી છે, તો જવાબ આવશે એ, ઉરસ ગુહા દ્વારા. પછી 9મા નંબરનું, ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ, તો ઉચ્છ્વાસ એટલે કે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે પાંસળીઓ ક્યાં જાય છે, તો કે નીચે તરફ જાય છે. બરાબર, એકવાર ટ્રાય કરવી હોય તો કરો. શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢો ત્યારે પેટના નીચેનો ભાગ તમે જોઈ શકો છો, તો કે જ્યારે તમે ઉચ્છ્વાસ કરશો ત્યારે શ્વાસ લેશો ત્યારે ઉપર તરફ જશે અને ઉચ્છ્વાસ કરશો ત્યારે નીચે તરફ જશે. પછી 10મા નંબરનું, નીચેના પૈકી કયા પ્રાણીની શ્વસન ક્રિયા માનવી જેવી છે, તો જવાબ આવશે ડી, ગાયની. બરાબર, એની શ્વસન ક્રિયા કેવી હોય, તો કે આપણા જેવી જ છે, મનુષ્ય જેવી જ હોય છે. પછી આગળ 11મું, વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે, તો વંદામાં હવા શરીર કે કયા અંગ દ્વારા શરીરની અંદર પહોંચે, તો કે સી, શ્વસન છિદ્રો દ્વારા. પછી આગળ 12મું, અળસિયું ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે, તો જવાબ આવશે ડી, ત્વચા દ્વારા, એની ચામડી દ્વારા શ્વસન કરે, એને સ્પેશિયલ કંઈ નાક હોતું નથી. ચાલો પછી આગળનો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા, કોષને વિવિધ કાર્યો કરવા ખાલી જગ્યાની જરૂર છે, તો શેની જરૂર પડશે, તો કે ઉર્જા એટલે કે શક્તિની જરૂર પડે છે. પછી આગળ બીજા નંબરનું,
ખોરાકમાં સંગ્રહિત ખાલી જગ્યા શ્વસન દરમિયાન મુક્ત થાય છે? તો જવાબ આવશે ઉર્જા. પછી ત્રીજા નંબરનું, કોષમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય ત્યારે ગ્લુકોઝનું શેમાં રૂપાંતર થાય? તો કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જામાં રૂપાંતર થાય છે. ચાલો પછી આગળ ચોથા નંબરનો, આપણા સ્નાયુ કોષોમાં થતા અજારક શ્વસન દરમિયાન લેક્ટિક એસિડ બને અને બીજું શું મુક્ત થાય? તો કે શક્તિ મુક્ત થાય છે. પછી આગળ પાંચમા નંબરનું, હવા નાસિકા કોટર દ્વારા શ્વાસ નળીમાં પહોંચે છે. પછી આગળ છઠ્ઠું, શ્વાસ દરમિયાન પાંસળીઓ ઉપર અને બહાર તરફ તથા ઉરોદર પટલ ક્યાં જાય? તો કે નીચે તરફ જાય છે. શ્વાસ લ્યો બરાબર છે ત્યારે પાંસળીઓ ક્યાં આવે? ઉપર અને બહાર તરફ ખેંચાય. અને ઉરોદર પટલ ક્યાં જાય? તો કે નીચે તરફ જાય છે. ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના કરતા, નકર આમાં આડું થઈ જશે. પછી આગળ સાતમા નંબરનું, ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ નીચે તરફ અને ઉરોડલ પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપર તરફ ખસે છે. જ્યારે ઉચ્છ્વાસ એટલે શ્વાસ બહાર કાઢો ત્યારે શું ઉરોદર પટલ શું થશે? તો કે ઉપર તરફ આવશે અને પાંસળી ક્યાં જશે? તો કે નીચે તરફ જશે. પછી આગળ આઠમું, શ્વાસોશ્વાસ દરમિયાન ઉરસ ગુહાના કદ એટલે કે આકારમાં શું થશે? તો કે ફેરફાર થાય છે. પછી આગળ નવમું, શ્વાસ માટેની હવામાં 21% શું હોય? ઓક્સિજન અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. અને ઉચ્છ્વાસમાં એટલે કે શ્વાસ બહાર કાઢો ત્યારે હવામાં 16.4% ઓક્સિજન હોય અને 4.4% શું હોય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ હોય છે. પછી આગળ 11મું, વાત વિનિમય એટલે કે હવાની આપલે માટે કીટકો નળીઓનું ઝાડુ ધરાવે છે, જેને શું કહેવાય છે? તો કે શ્વાસ નળી કહેવાય છે. પછી આગળ 12મું, વંદાના શ્વસન તંત્રમાં મુખ્યત્વે શ્વસન છિદ્ર અને શ્વાસ નળી આવેલી હોય છે. પછી આગળ 13મું, અળસિયું ભીની અને ચીકણી ચામડી ધરાવે છે, જેથી તે શું કરી શકે? તો કે શ્વસન કરી શકે છે. પછી આગળ 14મું, દેડકા પાસે ભીની ચામડી અને ફેફસા બંને હોય છે, તેથી પાણીમાં પણ રહી શકે અને જમીન પર પણ જીવી શકે છે. પછી આગળ 15મું, ઝાલર એ માછલીનું શું છે? તો કે શ્વસન અંગ છે. પછી આગળ 16મું, વનસ્પતિના દરેક ભાગ સ્વતંત્ર હોય, નોખા હોય, તેથી હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. પછી આગળ 17મું, વનસ્પતિમાં પણ ગ્લુકોઝનું વિઘટન થાય માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી શું થાય છે? તો કે ઉત્પન્ન થાય છે. પછી 18મું, વનસ્પતિના પર્ણોમાં આવેલા પર્ણરંધ્ર એટલે કે નાના નાના છિદ્રો હોય એના દ્વારા શું થાય છે? તો કે વાત વિનિમય થાય છે. પછી 19મું, વનસ્પતિના મૂળ જમીનના કણો વચ્ચે રહેતી જગ્યામાંથી શું લે છે? તો કે હવા લે છે. પછી 20મું, વનસ્પતિ વાવેલા કુંડામાં વધુ પડતું પાણી આપવાથી તેના મૂળ ઓક્સિજન મેળવી શકતા નથી. જો કોઈ કુંડાને આપણે વધારે પ્રમાણમાં પાણી આપી દઈએ તો શું થાય છે? તો કે બળી જાય. તો એવું શું કામ થાય? છોડ શું કામ બળી જાય? તો કે ઓક્સિજન મેળવી શકતો નથી. ચાલો પછી આગળ આવે છે ખરા ખોટા. એમાં પહેલું, શ્વાસોશ્વાસ એ પાચન ક્રિયાનો એક ભાગ છે, તો જવાબ આવશે ખોટું. બરાબર છે, પાચન ક્રિયાનો એક ભાગ નથી. પછી બીજું, સજીવનો દરેક કોષ એક સરખા કાર્યો કરે છે, તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું, ખોરાકમાંથી શક્તિ મેળવવા માત્ર પાચન ક્રિયાની જરૂર છે, તો જવાબ આવશે ખોટું. પછી ચોથું, યીસ્ટ અજારક જીવી સજીવ છે, તો જવાબ આવશે સાચું. પછી પાંચમું, આપણા સ્નાયુઓ હંમેશા અજારક શ્વસન કરે છે, તો જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું, આપણને ઓક્સિજન ન મળે તો ગ્લુકોઝનું દહન ના થાય અને શક્તિ પણ મુક્ત ના થાય, તો જવાબ આવશે ખોટું. પછી સાતમું, જેમ જેમ શારીરિક શ્રમ વધે તેમ શ્વસન દર ઘટે છે, તો જવાબ આવશે ખોટું. પછી આઠમું, ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસન દર ઘટે છે, તો કે ના, શું આવશે ખોટું, શ્વસન દર અમુકનો વધશે. પછી નવમું, નાસિકા કોટરમાં ફેફસામાં આવેલા છે, તો જવાબ આવશે ખોટું. ફેફસામાં હોય નાસિકા કોટર, નાકની અંદર આવેલા હોય. પછી 10મું, ઉરોદર પટલ એક પડદા જેવી રચના છે, તો જવાબ આવશે સાચું. પછી 11મું, શ્વાસ દરમિયાન ઉરસ ગુહાનું કદ વધે છે, તો જવાબ આવશે સાચું. શ્વાસ લઈએ એટલે ઉરસ ગુહામાં હવા ભરાય, તેથી એનું કદ એટલે કે એનો આકાર કેવો થશે? તો કે વધશે. પછી 12મું, ઉચ્છ્વાસ દરમિયાન ઉરસ ગુહાનું કદ વધે છે, તો જવાબ આવશે ખોટું. ઉચ્છ્વાસમાં શ્વાસ બહાર કાઢીએ એટલે ઉરસ ગુહા શું થઈ જાય? સંકોચાઈ જાય એટલે પાછું નાનું થઈ જાય,
એટલે કદ ઘટવું જોઈએ, તો પણ અહીંયા શું કીધું છે? વધે છે. પછી 13મું, શ્વાસ નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે જે કોષ પેશીઓમાં વાયુઓનું વહન કરે છે, તો જવાબ આવશે સાચું. પછી 14મું, અળસિયું ફેફસા દ્વારા શ્વસન કરે છે, તો જવાબ આવશે ખોટું. શેના દ્વારા શ્વસન કરે? યાદ કરો. પછી 15મું, અળસિયું શ્વસન છિદ્ર ધરાવે છે, તો જવાબ આવશે ખોટું. પછી 16મું, દેડકામાં ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે, તો જવાબ આવશે સાચું. પછી 17મું, માછલી શ્વસન માટે ફેફસા હોય છે, તો જવાબ આવશે ખોટું. શું હોય? ઝાલર હોય. પછી આગળ 18મું, વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, જ્યારે દિવસ અને રાત્રિ દરમિયાન શ્વસન કરે છે, તો જવાબ આવશે સાચું. સૂર્યપ્રકાશની હાજરી હોય તેથી દિવસે શું કરે? પ્રકાશ સંશ્લેષણ કરે છે, તેથી આવશે સાચું. ચાલો પછી આગળ આવે છે જોડકા જોડો. ચાલો પેલું ઈસ્ટ, તો શું આવશે? સી, આલ્કોહોલ. પછી બીજું ઉરોદર પટલ, તો શું આવશે? ક્યાં આવેલું હોય? તો કે ડી, ઉરસ ગુહાની અંદર. પછી ત્રીજું ત્વચા, તો ત્વચા હોય તો શું આવશે? અળસિયું, બરાબર, એ. પછી ચોથું પર્ણ, તો પર્ણ હોય તો શું આવશે? ઈ, પર્ણરંધ્ર. પછી 5મું માછલી હોય તો શું આવશે? બી, ઝાલર દ્વારા શ્વસન કરે એટલા માટે. પછી 6થું દેડકો, તો શું આવશે? ફેફસા અને ત્વચા બંને દ્વારા શ્વસન કરે, તેથી આવશે એફ. પછી બીજું જોડકું માનવી, તો શું આવશે? બી, ફેફસા. પછી આગળ બીજા નંબરનું વનસ્પતિ, તો શું આવશે? ડી, પર્ણ અને મૂળ. પછી ત્રીજું પતંગિયું, તો શું આવશે? સી, શ્વસન છિદ્ર દ્વારા. પછી આગળ ત્રીજા નંબરનું જોડકું શ્વસન ક્રિયા, તો શું આવશે? સી, શ્વાસ નળી સાથે સંકળાયેલું છે. પછી બીજા નંબરનું મૂળ, તો શું આવશે? એ, મૂળરોમ. પછી ત્રીજું ઝાલર, તો શું આવશે? બી, પ્રલંબિત ત્વચા. ચાલો તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને પણ પહોંચાડો. અને આવા વિડીયો માટે જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન. તો મળીએ પાછા ફરી નવા વિડીયોમાં.